टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ફાઇનલી દલાલ સ્ટ્રીટ ઉપર કોરોનાની એન્ટ્રી થઈ રહી છે. ડોન્ટ વરી, કોરોના વાયરસની વાત નથી રહી, કોરોના રેમેડીઝ કંપનીની વાત કરી રહી છું. આપણે ગુજરાત માટે ગર્વની વાત છે કે અમદાવાદ સ્થિત કંપની ફાઇનલી આઈપીઓ લાઈને આવી રહી છે. તો આપણા મેનેજમેન્ટમાંથી આપણી સાથે નીરવ મહેતા છે, જેમની સાથે વાત કરીશું. સર, સ્વાગત છે આપનું. સૌથી પહેલો સર મારો ક્વેશ્ચન તમને એ છે કે કંપની ઓવરઓલ ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ માર્કેટ છે એનાથી બહુ જ ઝડપથી ગ્રોથ કરી રહી છે. તો એ ગ્રોથ તો કરી રહી છે, પરંતુ મારો ક્વેશ્ચન એ છે કે પ્રોફિટેબિલિટી એ જ પ્રપોઝનમાં કેમ ગ્રોથ નથી કરી રહ્યો? તેની પાછળનું મેઇન કારણ શું છે? શું કોસ્ટ એ જે ગ્રોથ છે એ એક્સપેન્સિવ થઈ રહ્યો છે, કે પછી સાથે કે એમનું જે કોસ્ટ સ્ટ્રક્ચર છે એમાં કંઈક મિસ થઈ રહ્યું છે? ખૂબ આભાર તમારો ટાઈમ તમે અમને આપ્યો અને મને ટીવીના માધ્યમથી ઘણા બધા લોકોને વાત કરવાનો મોકો આપ્યો. કોરોના રેમેડીઝ પ્રાઇવેટ લિમિટેડની શરૂઆત 6 ડિસેમ્બર 2004 થઈ હતી. 5 લાખ રૂપિયાના કેપિટલથી આ કંપનીની શરૂઆત થઈ હતી. 2016માં પહેલી વખત પ્રાઇવેટ ઇક્વિટી ક્રિએડોર નામના એક પ્રાઇવેટ ઇક્વિટીએ કંપનીમાં 100 કરોડ ઇન્ફ્યુઝ કર્યા. એ પછી અમે વેસ્ટ ઝોનથી બહાર બીજા બધા ઝોનમાં ગયા. ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે તમે એક્સપાન્શન કરો ત્યારે તમારે હ્યુમન એક્સપાન્શનથી જ અમારો ગ્રોથ આવી શકે, જે અમારી લાઇનમાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ કહેવામાં આવે છે. અમે 100 લોકોની ટીમ હતી 2016માં. આજે અમારી પાસે 2600થી વધારે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ છે. જેમ તમારી એમ્પ્લોયી કોસ્ટ વધે એ ક્યાંક ને ક્યાંક તમારી પ્રોફિટેબિલિટીને હર્ટ કરે. હવે અમે લોકો ઓલ ઇન્ડિયા થઈ ચૂક્યા છીએ. અમારા એમ્પ્લોયી હવે વધારવાની અમારી જે જરૂરત છે એ 5-7% દર વર્ષે એવરેજ રહેશે. અને એમ્પ્લોયી કોસ્ટ તમારી જો એકવાર સ્ટેટિક અથવા સ્ટેબલ થાય અને રેવન્યુ ગ્રોથ આવે તો ક્યાંક ને ક્યાંક રેવન્યુ અપ થાય અને એમ્પ્લોયી કોસ્ટ અને SG&A કોસ્ટ ઘટે, રિઝલ્ટેડ પ્રોફિટેબિલિટી વધે. તમે છેલ્લા આમ તો જુઓ તો 10 વર્ષથી અમે પ્રોફિટેબલ છીએ, પણ છેલ્લા 3 વર્ષથી તમે જોતા હશો કે અમારી પ્રોફિટેબિલિટી વધી રહી છે, કેમ કે અમારી રેવન્યુ ગ્રોથ વધી રહી છે, હેન્સ એમ્પ્લોયી કોસ્ટ અને SG&A કોસ્ટ ઘટી રહી છે. એટલા માટે પ્રોફિટેબિલિટી વધી રહી છે અને એ સસ્ટેનેબલ છે. ઓકે. એન્ડ સર, માય નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે કંપનીની જે ટોપ 5 બ્રાન્ડ છે એનો ઓવરઓલ રેવન્યુમાં કેટલા પર્સન્ટેજ શેર છે? અને આગળ જતાં અગર જે 1 કે 2 મેજર બ્રાન્ડ હોય કે જેને રેગ્યુલેટરી હિટ આવે તો કોરોના પાસે સ્ટેબિલિટી કેટલી છે? અમારી ટોપ 5 બ્રાન્ડ 35% સ્ટેક CI કોન્ટ્રીબ્યુશન ઇન્ડેક્સ ધરાવે છે અમારી ટોટલ બ્રાન્ડમાં. અને અમે અમારા ટોટલ બ્રાન્ડ્સમાંથી 27 એટલે કે 27 બ્રાન્ડ ઉપર અમે ફોકસ કરી રહ્યા છીએ, જે બધી જ બ્રાન્ડ ક્યાંક ને ક્યાંક 100 કરોડ પ્લસની કિટીમાં જઈ શકે એટલો પોટેન્શિયલ માર્કેટની અંદર ધરાવે છે. અમે 27 બ્રાન્ડને મેનેજ કરવા માટે 9 ડિફરન્ટ વર્ટિકલથી 9 ડિફરન્ટ ડિવિઝનથી અમે 9 અલગ ટીમોથી કાર્યરત કામ કરી રહ્યા છીએ. અને એની સાથે સાથે બીજી 27-28 બ્રાન્ડ અમારી ઇમ્પોર્ટન્ટ છે. એટલે ઓવરઓલ 54 બ્રાન્ડ, 27 વધારે ફોકસ, ટોપ 5 35%. એટલે મને એ ચેલેન્જ બહુ દેખાતી નથી. ઓકે. એન્ડ સર, ટોટલ R&D પર્સન્ટેજ રેવન્યુમાં જોઈએ તો કમ્પેરિંગ જો ટોપ 20 ફાર્માસ્યુટિકલ કંપની સાથે કરીએ તો એ લો છે. તો પાઇપલાઇન વીક છે કે પછી પ્રાયોરિટી અલગ છે કંપનીની? તમે બહુ સરસ સવાલ મને પૂછ્યો. અમારું લગભગ 2% જેવું 1.86% જેવું R&D સ્પેન્ડ છે. પણ જ્યારે તમે કોઈ ટોપ 20 અથવા ટોપ 10 અથવા કોઈ પણ કંપની સાથે કોરોના રેમેડીઝના R&D સ્પેન્ડને કમ્પેર કરો તો ત્યારે આપણે એ જોવું જોઈએ કે ઇન્ડિયા ફોકસ જેનું 96% કોન્ટ્રીબ્યુશન છે એનું R&D સ્પેન્ડ કેટલું છે. મેં આપને કહ્યું એમ ઇન્ટરનેશનલ બિઝનેસમાં આગળ વધવાના અમારા પ્લાનો ચોક્કસ છે. અત્યારે અમારું ધ્યાન કેન્દ્રિત ઇન્ડિયા માર્કેટ ઉપર છે, જે R&D સ્પેન્ડ 2% છે. જેમ જેમ અમારું ઇન્ટરનેશનલ માર્કેટમાં વધારે અમે એન્ટ્રી લેશું, નવા ડોઝિયસ બનાવશું, બાયોક્યુલન્ટ કરશું, એમ R&D સ્પેન્ડ ચોક્કસ વધશે. પણ અત્યારે આ કમ્પેરેબલ નથી, એટલે હું તમને કોઈની સાથે કમ્પેર કરાવી નથી શકતો. ઓકે. એન્ડ સર, વન લાસ્ટ ક્વેશ્ચન કે એબોટ કોમ્પિટેટર્સની વાત કરું છું, એબોટ, એલ્કેમ, મેનકાઇન્ડ કે જે પણ ફાર્માસ્યુટિકલ કંપની છે, અગર કાલ ઉઠીને એગ્રેસિવ પ્રાઇસિંગ ચાલુ કરે તો કંપની પાસે ડિફેન્સિવ પ્લસ ઓફેન્સિવ શું સ્ટ્રેટેજી છે? ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં લગભગ 1300-1400 કંપનીઓ છે અને આ એક એવો સેક્ટર છે જે બહુ પ્રેડિક્ટેબલ સેક્ટર છે. બધી જ કંપનીઓ એના સ્ટ્રેટેજીના ડિઝાઇન પ્રમાણે જ આવે છે અને ઘણી બધી ફાર્માસ્યુટિકલ કંપની છે. અમે લોકો છેલ્લા 21 વર્ષની અંદર આજે ઇન્ડિયાની અંદર 29th રેન્ક કંપની થયા, અથવા છેલ્લા 3 વર્ષમાં 8 રેન્કનો જમ્પ થયો, અથવા અત્યારે અમે જો નંબર 1 ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કંપની હોઈએ તો અમારી કંઈક એવી ઇનોવેટિવ ડિફરન્શિએશન સ્ટ્રેટેજી છે જ જેના કારણે આ થઈ રહ્યું છે. સૌથી ઇમ્પોર્ટન્ટ 3 વસ્તુ હોય છે.
શું તમે સાચી લાઇનમાં છો? તો હા, ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી એક સનરાઇઝ ઇન્ડસ્ટ્રી છે જેનો ગ્રોથ બહુ જ સારો છે. બીજો સવાલ છે, શું અમારી થેરાપીઝ, અમે સાચી થેરાપીઝમાં છીએ? તો હા, અમારી થેરાપીઝ, જે હું 4 થેરાપીઝની વાત કરું છું, વુમન્સ હેલ્થ કેર, કાર્ડિયો મેટાબોલિક, યુરોલોજી અને પેઇન મેનેજમેન્ટ, એ ઓવરઓલ ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ માર્કેટ કરતાં વધારે સારી રીતે ગ્રોથ કરી રહ્યા છે. અને ત્રીજી વસ્તુ છે, શું અમારી બ્રાન્ડ એ ગ્રોથ કરી શકશે? તો કોઈ પણ બ્રાન્ડની લાઈફ સાયકલ હોય, ગ્રોથ, મેચ્યોર અને ડિક્લાઇન. અમારી પાસે મોટાભાગની બ્રાન્ડ ગ્રોથ અને મેચ્યોર કેટેગરીમાં છે, જેથી એનો ગ્રોથ લાંબા સમય સુધી થશે એવું અમને લાગી રહ્યું છે. એટલા માટે અમને એવું લાગે છે કે અમારો જે ગ્રોથ છે એ સસ્ટેનેબલ છે. નાઇસ, વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર ધ IPO સર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.